સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટડાઉન ટૂંક સમયમાં જ શરૂ થશે। વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થતાં જ જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ। મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ યોજાઈ શકે છે ચૂંટણી। માર્ચ મહિનાના અંતમાં રાજ્યની આયોગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે। મતદાર યાદી જાહેર થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી। થોડા દિવસ પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પંચે માસ્ટર ટ્રેનરની નિમણૂક કરી છે। મતદાન મથક તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારત જર્જરિત જાહેર કરવા કે પાડવા પર પ્રતિબંધ લગાવ્યો। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટડાઉન ટૂંક સમયમાં જ શરૂ થશે। વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થતાં જ જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ। મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ યોજાઈ શકે છે ચૂંટણી। માર્ચ મહિનાના અંતમાં રાજ્યની આયોગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે। મતદાર યાદી જાહેર થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી। થોડા દિવસ પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પંચે માસ્ટર ટ્રેનરની નિમણૂક કરી છે। મતદાન મથક તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારત જર્જરિત જાહેર કરવા કે પાડવા પર પ્રતિબંધ લગાવ્યો।